પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. સ્વાગત હે ગોપીઓ, તમારું શું હિત કરું? આમ અડધી રાતના ગરબાર છોડીને વનમાં કેમ આવ્યા છે? અને બધી ગોપીઓ આશ્ચર્યથી જુએ. બોલાવ્યા હોય એ જ આપણને પૂછે શા માટે આવ્યા? જમવા કોઈ તમને બોલાવે કે 8 વાગે ઘરે શાર્પ આવી જજો, અને તમે દરવાજો ખટખટાવ, લોકો ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા, શું દશા થાય? એમ ગોપીઓ કહે કે બોલાવ્યા આપે, અને આપ જ પૂછો છો શા માટે? ના ના, 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરવા લાગ્યા. અરે આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. તમારા ભાઈ બંધુ પતિ પિતા બધા તમને શોધતા હશે. ઘરે જાઓ, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા દ્વારા જ એનું કલ્યાણ છે. આમ અડધી રાતના વનમાં આવવું ઠીક નહીં, પાછા જાઓ. 10 શ્લોકમાં ધર્મોપદેશ કર્યા અને 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા. ગોપીઓ કહે પ્રભુ આપ બોલી લીધા કે હા, હવે અમે કંઈ કહીએ? મૈવમ વિભોરતી ભવાન ગતિતુમ નુસંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ આપ અમને ધર્મ સમજાવો છો, આપ અમને એમ કહો છો કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. વાત સાચી, પણ પ્રભુ આ દેહ અનેક જન્મો લેતો લેતો આવ્યો. દરેક જન્મમાં આ શરીરના કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આ શરીરના કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આ આત્માનો તો એક જ પતિ હતો ને આપ હતા. અને એટલે જ આ આત્માને પરમાત્માને ભજવું એ જ એનો સાચો ધર્મ છે. યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ તો સાચો ને પરમ ધર્મ છે. અને પરમ ધર્મ જ્યારે નિભાવવાનો હોય ત્યારે ગૌણ ધર્મો બાધા નથી કરતા, એને દોષરૂપ નથી ગણ્યા. આપ કહો છો કે આપના પતિ ભાઈ બંધુ આપને ગોતતા હશે. પ્રભુ વાત સાચી છે, વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ ને લાગણીઓ તો ભેગી જ લાવ્યા છે. હવે આપ જ અમારા પિતા બંધુ ભાઈ સખા, હવે તો સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. હૃદયની બધી લાગણીઓ હવે તો કેવલ આપના માટે રહી છે. હવે વ્યક્તિઓમાં વેડફવી નથી, આપની ભક્તિમાં વાવવી છે, જેથી ઉગી નીકળે. અહીંયા તો વેડફીએ છે તો કરમાઈ જાય છે, સુકાઈ જાય છે. આપનામાં લગાડીએ છે તો આ જ લાગણીઓ આત્માના ઉદ્ધારનું કારણ બની જાય છે. અને એ જ લાગણી સંસારમાં લગાડીએ છે તે જન્મ મરણના ચક્કરમાં 84 લાખ યોનિઓમાં ફેરવે છે. તો પ્રભુ આ મન ક્યાં લગાવાય આપે તો શીખવાડ્યું છે. અને આપ અમને કહો છો ધર્મ કરો ધર્મ, તો પ્રભુ દરેક ધર્મ ધર્મી માટે જ હોય છે. ગુલાબનો છોડ વાવો પણ એની કાંટાની વાડ ઠીક કરવામાં એટલો બધો સમય લગાડો કે છોડને જ પાણી પાવાનું ભૂલી જવાય, તો મૂર્ખતા કહેવાય. પ્રભુ આ બધા ધર્મો આપને મેળવવા માટે તો છે. અને જ્યારે આપ સામે ઊભા હો, ધર્મી સામે હોય, અને એને છોડીને જો ધર્મ કરવા જઈએ તો એ તો મૂર્ખતા કહેવાય. આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવું. પ્રભુ આ ભાવના અંકુરો, ગમે તેટલા ઉત્તમ બીજ હોય, સારામાં સારી ભૂમિ લાવો, સારામાં સારું ખાતર, સારામાં સારું પાણી, પણ એ બીજને એકવાર શેકી નાખો ને તો એ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ અમારા હૃદયની લાગણીઓના બીજો છે ને એ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. હવે સંસારની ભૂમિમાં વાવવાનો પ્રયાસ કરશો તો એમાં ફણગા નહીં ફૂટે. અને સંસારને એના કામના નહીં લાગીએ ને તો સંસારીઓ દુઃખી થશે. હવે સંસારમાં મોકલશો તો સંસારના લોકો દુઃખી થશે. હવે તો બધું છોડી મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ નુસંસમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. હવે તો આપના ચરણ કમલનો આશ્રય કર્યો છે. હવે તો અમારા મનોરથોને પૂરા કરો, જેના માટે અમે જન્મ લીધો છે અહીંયા ગોપીઓ બનીને. હવે તો એ ક્ષણની સાર્થકતા કરવાનો અવસર છે. પ્રભુ નિરુત્તર બન્યા છે, લઘુરાસનું દાન કર્યું છે, ગોપીઓના એક એક હસ્ત પકડી અને અહીંયા લઘુરાસ થઈ રહ્યો છે. અને રાસ ફરતા 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 ગોપીઓને જોયું. જુઓ ને ઠાકોરજી, કેવા અમને વશ થઈ ગયા છે, અમારામાં કેવા મોહિત થઈ ગયા છે. અમે હાથ ઊંચો કરીએ તે હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચો કરીએ, અમારા તો ઈશારે ઈશારે નાચી રહ્યા છે.
આ દુનિયાને નચાવનારો પરમાત્મા અમારામાં મોહિત થયો અને અમારા ઈશારે નાચી રહ્યો છે. જ્યાં ગોપીઓના મનમાં સૌભગ મદ આવ્યું, તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશ્માય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ગોપીઓના મનમાં જ્યાં મદ જોયું, સૌભાગ્યનો મદ હોય ને, મારા જેવું સૌભાગ્ય આવો લાભ કોને મળે? સૌભાગ્ય મદ. અને જ્યારે મદ જો વિચાર કરો, રાસની ક્ષણ છે, શરદની રાત છે, હાથ એક પરમાત્માના હાથમાં છે, અને તોય અહંકાર પ્રગટી શકે તો આપણે બધા તો અહંકાર પ્રગટે એ અન્યની વચ્ચે જ રહીએ છીએ. વિચાર કરો, ભગવાનનો હાથ પકડ્યો હોય તોય મદ પેદા થઈ જાય તો આપણે તો સંસારનો હાથ પકડીને કેટલી બધી સંભાવનાઓ અહંકાર પ્રગટવાની છે, પતનની છે. અને એટલે જ હું તો ઘણી વાર કહું, એક હાથથી ભગવાનનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે મદ ના આવે, ક્યારે અહંકાર ના આવે. કારણ કે ગુરુ સૌથી પહેલા પીગળાવે અહંકાર, સૌથી પહેલા મદ ઉપર કામ કરે, અને અહંકાર ઓગળે તો જ ભગવત કૃપાનો અનુભવ કરી શકાય. અને આપણા હરી લીલા છે ને, નહીં તો ગોપીઓને કોઈ મદ આવે? આવી રાસના અધિકારીઓને અહંકાર. તો પ્રભુની લીલા, અર્જુનને મોહ થાય ને તો ખબર જ છે કોની જોડે લડવાનું છે. અર્જુનને મોહ થઈ ન શકે, ભગવાને જગાડ્યો છે. કારણ ગીતા ગાવાની છે, ગીતા ગાવાની છે એટલે કોઈને તો નિમિત્ત કરવો પડે. એટલે જયારે અર્જુને કહ્યું સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં રથ સ્થાપિત કરો, તો પ્રભુ ઈચ્છત તો દુર્યોધનની સામે, દુશાસનની સામે, એની સામે રાખત રથ. પણ ક્યાં લઈ ગયા? જ્યાંથી દેખાયા ભીષ્મજી, દ્રોણાચાર્ય, સ્વજનો દેખાયા એની સામે રથ ઉભો કર્યો. એટલે મોહ મદ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ એ જાય અહંકાર, લડવાનો ભાવ, પછી લડવાનો દોષ ન લાગે. લડવાનો જ્યાં સુધી અહંકાર છે કે હું જીતીશ ને હું મારીશ, તો બધો દોષનો ટોપલો આનામાંથી આવી જાય, કર્મ બંધન થઈ જાય. હવે કરનારા આપ છો, હું તો નિમિત્ત માત્ર છું. પ્રભુએ કાંટો અહંકારનો, પગમાં કાંટો હોય પણ ખૂંચતો ન હોય તો કાઢીએ નહીં. જે દિવસે ખૂંચે એ દિવસે બેસીને કાઢી લઈએ. આ એમ જ છે, હતા બધા કાંટાઓ આપણી ભીતર છે જ. સત્સંગ સાંભળીએ તો આ બધા ખૂંચવા લાગે, અને ત્યારે આપણને એમ થાય કે લાવને આ બધું કાઢી લઈએ. ગુરુ કૃપા થાય ત્યારે જ આપણી ભીતર છુપાઈને બેસેલા દોષો આપણને ખૂંચવા લાગે કે હવે આપણી ભીતર આ શોભે નહીં. કારણ કે ગુરુની સાથે આપણે બેઠા હોઈએ, ગુરુની જોડે વાત કરતા હોઈએ, ગુરુને આપણને જોઈને લોકો ગુરુને યાદ કરે છે, એમને સ્મરણ કરે છે. અને જ્યારે એની નિમિત્ત જવાબદારી લઈને ફરીએ છે, જ્યારે એના પ્રતિનિધિ રૂપે ફરીએ છે, ગળામાં મહાપ્રભુજીની કંઠી પહેરીને આ જ્યારે યાદ આવે ને, ત્યારે આપણને આપણા દોષો ખૂંચવા લાગે. હવે મારી ભીતર આ શોભે નહીં, હવે મારી અંદર આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા છે ડોકમાં. તું બોલાય નહીં કોઈનું લેવાય નહીં, આવડું બોલાય નહીં કોઈનું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. કહેવાનો મારો અર્થ, એક હાથ પ્રભુના હાથમાં હોય ને તો બીજો હાથ ગુરુના ચરણમાં રાખજો. તો ગુરુ ક્યારે પણ દુર્ગુણોને ભગવત કૃપાને આડે નહીં આવવા દે. જો ઘણીવાર દોષો, ક્રોધ પોતાના માટે કરો કે હજી મારાથી આ કેમ નથી થતું, હજી મારાથી આ છૂટતું કેમ નથી, હજી મારો સ્વભાવ બદલતો કેમ નથી, ક્રોધને પોતાના માટે વાપરો. ગુરુ કૃપા થાય ને તો એ જ દુર્ગુણો સદુપયોગમાં કામ લાગવા માંડે. તો જ્યારે ગોપીઓના મનમાં મદ જોયો, બે કારણથી અંતર ધ્યાન થયા પ્રભુ. કારણ કે પ્રભુ જ કૃપા કરનારા છે. પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવું છે. પ્રભુ કૃપા કરે તો અહંકારને તોડે છે, અને પ્રસાદાય, કૃપા કરવા માટે. જોયું માટીનો ઘડો છે પણ હજી કાચો છે,
એમાં જલ ભરાશે, ટકશે નહીં, ઢોળાઈ જશે. એટલે કે આકાર છે પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ. અગ્નિમાં પકવીશું તો પાત્રતા આવશે ને રસ ટકશે. એટલે પ્રભુએ એ ઘડાને પકવવા માટે અંતર ધ્યાન લીલા કરી. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને ગોપીઓ રાસ કરતી કરતી જુએ, અરે હમણાં તો હાથમાં હાથ તો ક્યાં ગયા પ્રભુ? અરે લલિતા તે જોયા, અરે વિશાખા તે જોયા, અરે चंद्रावली तूने देखे प्रभु को, कहां गए? अरे अभी तो रास कर रहे थे, कहां चले गए? चारे तरफ गोपियों गोतवा लागी, प्रभु गया क्या? શોધવા નીકળી રાત્રિના સમયે, શોધતા શોધતા ચરણ ચિહ્નો દેખાયા, પ્રભુના વેણીના ફૂલો દેખાયા. થયું કે કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા લાગે છે. અહીંયા વેણી ગૂંથી હશે, ફૂલો પડ્યા છે, આ ચરણ તો એના જ છે, ચિહ્નો છે એમાં. આગળ શોધતા શોધતા હૃદયમાં તાપ વધવા લાગ્યો. અરે જન્મ જન્માંતરથી જે ક્ષણોની પ્રતીક્ષા કરતા હતા અને ક્ષણ સામે આવીને જતી રહી. ક્ષણોને સાંધવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ ક્ષણો આવેલી જતી રહી. કોળીઓ જાણે મોઢામાં આવીને કોઈએ ઝૂંટવી લીધો હોય એમ ઉન્મત્ત થવા લાગી ગોપીઓ. હૃદયમાં તાપ વધવા લાગ્યો. જે ગોપીને લઈ ગયા એને પણ પ્રભુ છોડી ગયા. એને મદ આવ્યો, મને લઈ ગયા ને બીજા કોઈને નહીં. પ્રભુ એને પણ છોડ્યા. ભેગી મળી છે ગોપીઓ વૃંદાવનમાં રાત્રિના સમયે લતા પતા વૃક્ષોને પૂછે છે. અશોક વૃક્ષને ભેટીને કહે, તે મારા ઠાકોરને જોયા છે? અરે તુલસી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા ઠાકોરજીને જોયા છે? એક એક વૃક્ષ લતા પતાઓને પૂછતા પૂછતા અડધી રાતના ગોપીઓ શોધી રહી છે. વિચાર કરો, કલાક કોઈની રાહ જોતા હો અને છેલ્લી ઘડીએ ફોન કરીને કે હવે નથી આવવાનો, તોય હૃદયમાં એમ થઈ જાય તો અનંત જન્મોથી જેની પ્રતીક્ષા થતી હોય સામે આવીને જતો રહે તો દશા શું થાય જીવાત? અને આ કોઈ સાધારણ કોઈ લૌકિક છે, આ જીવાત્માની સામે પરમાત્મા આવીને છુપાઈ ગયો છે અને ગોપીઓ ગોતી રહી છે. આપણે તો એ અવસ્થાની કલ્પનાય ન કરી શકીએ કે કેવો તાપ એ જીવાત્માને થયો હશે કે પરમાત્મા સામે આવીને છુપાઈ જાય. ચારે તરફ ગોતતી ગોપીઓ, કોઈ રસ્તો ન મળ્યો. ભેગી મળી यमुना कांठे. सोचा यमुना जी कृपा करेंगी, क्योंकि प्रभु को मिलाने वाली तो यमुना जी ही है. इनकी कृपा होगी तो प्रभु जरूर मिलेंगे, और कहीं मिले न मिले प्रभु यमुना जी के तट पर तो अवश्य आएंगे. ये सोचती हुई गोपियां इकट्ठी हो गई, पर प्रभु कहीं दिखाई नहीं दिए. हृदय भराया, प्रलाप करने लगी गोपियां. महाप्रभु जी कारिका लिखते हैं, अष्टाविंशे हरिर्गानम स्वभावाद अपराधतः कृतावग्ना गोपिका ही स्तोत्रम चक्रवर्ती. जब देखा अरे विरही का स्वभाव है पुकारना, सभी गोपियां इकट्ठी हुई અને ગોપીઓ ભેગી મળી પુકારવા લાગી પરમાત્માને, જેને આપણે ગોપી ગીત કહીએ. આવો આપણી ભીતર રહેલી ગોપીને પણ જગાવીએ, ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવીએ અને પુકાર કરીએ. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વૈદ્રુતા સર્વ સ્વામી ચિન્વતે. पुकारो मेरे साथ. ओ श्रीनाथ जी दरेक नो अवाज આવે. आवजो तमे वाट જોઈ રહ્યા ક્યારે અમે અનેક જન્મથી જીવ આ
પ્રકારના ગોપીજનોએ ગોપી ગીત ગાયું. આ વિરહની પુકાર છે. જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ભક્તના હૃદયનો આર્તનાદ એ જ પરમાત્માને ખેંચી લાવવા માટે એકમાત્ર સાધન થઈ જાય. જયતી જ શબ્દ દગ્ધાક્ષર કહેવાય અક્ષર. હૃદય વળેલું છે ને એટલે પેલો જયતી શબ્દ નીકળે. ક્રિયાપદ છે જયતી. ક્રિયાપદથી શરૂ ન થાય. મહાપ્રભુજી કહે જયતી મંગલાર્થો અત્ર જય શબ્દ. મંગલાચરણ કર્યું છે ગોપીઓએ. કારણ કે જે ગાવા જઈએ છીએ એમાં વિઘ્ન ના આવે અને ગાઈને જે મેળવવું છે એમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મંગલાચરણ કર્યું. પ્રભુ આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પ્રાપ્ત થયું છે. વૈકુંઠ કરતા પણ અધિક. અને એનું પ્રમાણ શ્રેત ઇન્દિરા શસ્વદત્ત રહી. સ્વયં લક્ષ્મીજી વૈકુંઠ છોડીને વ્રજવાસ કર્યો છે. એવી કથા આવે ને કે જયારે નંદ મહોત્સવ થયો તો લક્ષ્મીજીએ કહ્યું નારદજી મારે પણ દર્શન કરવા જવું. અરે આમ રાણી બનીને કોણ જવા દે, ત્યાં તો સેવક બનીને જવું પડે. માલણનો વેશ ધરાવ્યો અને નારદજીએ મોકલ્યા. પલ્લામાં ઝૂલતા પ્રભુને જોઈને એટલો આનંદ થયો કે લાવ સાષ્ટાંગ દંડવત કરું. સાષ્ટાંગ દંડવત કર્યા અને એટલામાં કોઈ દ્વાર ખોલી દીધા અને હજારો વ્રજવાસીઓ પ્રવેશ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. સ્વયં લક્ષ્મીજી વૈકુંઠ છોડી રાણી છે એ પદ છોડી દાસી બનીને વ્રજમાં આવી ગયા. કારણ કે અહીં સેવા તો અહીંયા છે. દૈત હે દયાળુ દૃશ્યતા પ્રગટ હો જાય. દીક્ષુત આવકા અમે તમારા છીએ. અમારું સમર્પણ જ તમારા પર અમને અધિકાર આપે છે. અમે તમારા છીએ આ ભાવ જ તમને અમારા બનાવી દે છે. આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. પ્રગટ થઈ જાઓ. આ વ્રજની ભૂમિ ભાગ્યથી અમને મળી છે. બીજે ક્યાંય આપ મળો ન મળો પણ વ્રજની ભૂમિની મહત્તા એ છે કે અહીંયા વાસ કરનારને તો આપ મળો જ છો. કારણ કે વ્રજ તો આપનું ઘર છે. એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ ક્યાં જવું. પહેલા એક તરાજુ લીધું, એક પરડામાં વ્રજ રાખ્યું, બીજામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. વ્રજ અધિક શોભાને. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો કોઈ વૈકુંઠવાસ માંગતા નથી. બધા જ હવે વ્રજવાસ માંગે. ભગવાને પ્રયાગને જ્યારે તીર્થોના રાજા